નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આણંદ જિલ્લાનો ઇનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારંભ યોજાયો। મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આયોજિત 9મા ઇનામ વિતરણ સમારંભમાં આજે 8 જિલ્લા તથા વડોદરા શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પીરે તકરીત કદીર પીરઝાદા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। પીરે તકરીત પાલીના કલંદર બાવા વડતાલ મંદિરના સ્વામીના પ્રતિનિધિ ડોક્ટર ભાવિન પરીખ, એમજી ગુજરાતી વડોદરાના એડવોકેટ શાહ નવાઝ ખાન, જોનીભાઈ ઇકબાલભાઈ પોચા, રફીકભાઈ તિજોરીવાલા, સમીરભાઈ શેખ, મુસ્તાકભાઈ શેખ, લાલુ સૈયદ, અસગરભાઈ શેખ, તારે ખાન પઠાણ, મુન્નાભાઈ સંધાણા, બદરુદ્દીન મલેક ધામતવણ, અયુબ ખાન પઠાણ, ઇદરીશભાઈ દબાવાલા, રેહાન મીઠીબોરવાલા, શહીદભાઈ સૈયદ, ફકરુદ્દીન કાઉસવાલા, મોઇનભાઈ કાઝી, લુણાવાડાના કાઝી સાહેબ, ઇદરીશભાઈ સુરતી, શહીદભાઈ શેખ છોટાઉદેપુર, જમીલભાઈ, રઝાકભાઈ જીરાવાલા, બશીરભાઈ સૈયદ, સમીરભાઈ વોરા, હુમાયુ મલેક, સાજિદ મલેક, રફીકભાઈ મંસૂરી, એઝાઝ ખાન, મિથુન, ફરીદ ખાન। આ કાર્યક્રમના મુખ્ય હીરો નસરુદ્દીન રાઠોડ, સિરાજભાઈ કુરેશી, કાદરી સાહેબ, અસીમ ખેડાવાલા, રિફાકત પઠાણ, આણંદ કોર્પોરેશનના કોર્પોરેટરો જાવેદ, ડોક્ટર સલીમ દિવાન વગેરે, મુલ્તાન શાહ, રફીકભાઈ દિવાન, મુસ્તાફાભાઈ મલેક। કાર્યક્રમની શરૂઆતમાં તિલાવતે કુરાનથી કરવામાં આવી। પ્રમુખ કરીમભાઈ મલેકે સ્વાગત પ્રવચન કરી ડોક્ટર ભાવિન પરીખ સાહેબે આશીર્વચન પાઠવ્યા। તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ ટ્રોફી આપી મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। આજના 9મા કાર્યક્રમમાં સૌથી અલગ શૈલીમાં અને સૌથી સફળ કાર્યક્રમ રહ્યો। ઘણા ખરા ખોટા વિરોધ છતાંય ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખેડા જિલ્લાના લોકો આગેવાનો સાથે સૌથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચા પાણીની વ્યવસ્થા ઉપરાંત બંને સમયે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। શાંતિપૂર્વક પ્રોગ્રામ સંપન્ન થયો હતો। હોલ મોટા ભાગે ભરાઈ ગયો હતો। અંતમાં ઇકબાલભાઈ પોચા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।